ખાતમુહૂર્તના મહિના બાદ પણ શાળાઓના બાંધકામના ઠેકાણા નહીં, જ્યાં મહિનાઓ બાદ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાંધકામ શરૂ ન થયા. તત્કાલીન મંત્રી કુબેર ડિંડોરના હસ્તે શાળાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 6 મહિના પહેલા પાલિકાને પત્ર પણ લખ્યો હતો. ડિમોલેશન સહિતની પ્રક્રિયા માટે પાલિકાને પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારે વડોદરા મનપાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને હજુ મંજૂરી નથી આપી. 12 શાળાઓના ખાતમુહૂર્તમાંથી માત્ર 2 સ્કૂલના જ બાંધકામ શરૂ થઈ શક્યા છે. 3 શાળાઓની ડિમોલેશન પ્રક્રિયા પ્રગતિ પર હોવાનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો દાવો છે, તો બાકીની શાળાઓ માટે પાલિકા તરફથી હજુ મંજૂરી મળી નથી અને 12 શાળાઓના બાંધકામ થઈ ગયા બાદ 10,000 વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહેશે. કુલ 12 સ્કૂલોના ખાતમુહૂર્ત થયેલા છે તે સમયે. તે પૈકી અત્યારે 3 સ્કૂલો ડિમોલેશનની પ્રક્રિયામાં છે. એટલે એમાં જૂનું જે બાંધકામ છે એનું ડિમોલેશનની પ્રક્રિયા કાર્યવાહીમાં છે. એ જેવું થશે એટલે તરત જ બાંધકામનું કામ શરૂ થઈ જશે. એ પૈકીની 2 સ્કૂલોમાં અત્યારે બાંધકામની પ્રક્રિયા ચાલુ છે, નિર્માણ હેઠળ છે 2 શાળાઓ, અને બાકીની જે 7 સ્કૂલો છે એમાં ટૂંક સમયમાં ડિમોલેશનની પ્રક્રિયા શરૂ થનાર છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન પણ જોડાયા છે. દર્શન, જે રીતે 6 મહિના વીતી ગયા છે ખાતમુહૂર્ત થયાને હજુ સુધી બાંધકામ શરૂ નથી કરાયું, શું કારણો દર્શાવવામાં આવી રહ્યા છે અને શું આની ગતિ છે શા માટે ધીરી પડી છે? કુશાગ્ર, વાત કરવામાં આવે તો તત્કાલીન જે મંત્રી હતા કુબેર ડિંડોર, તેમના દ્વારા જે એપ્રિલ માસમાં જે છે તે તમામ શાળાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. ખાતમુહૂર્તના મહિનાઓ વીત્યા બાદ આજે પણ આજે શાળાઓનું બાંધકામ ડિમોલેશનની જે પ્રક્રિયા છે તે હજુ સુધી થઈ નથી શકી. સીધા દ્રશ્યો નાગરવાડા સ્થિત આ જે શાળા છે સંત જલારામ બાપા પ્રાથમિક શાળા, તેના દ્રશ્યો બતાવીશું. આપ જોઈ શકો છો કે આ શાળા પણ આ 12 શાળાઓ પૈકીની એક શાળા છે. આ શાળાને પણ ડિમોલેશન કરી અને અહીં નવું બાંધકામ કરવાની વાત જે છે તે કરવામાં આવી હતી. ખાતમુહૂર્ત થઈ મહિનાઓ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી ખાતમુહૂર્તની જે પ્રક્રિયા પૂરી થયા બાદ જે બાંધકામ શરૂ કરવાનું હતું તે થઈ શક્યું નથી. અને આ શાળાઓ જે હાલ બંધ પડેલી છે, આ શાળાઓ જે નવી બનવાની હતી, આ શાળાઓની અંદર જે અભ્યાસ કરતા બાળકો હતા તેમને અત્યારે પોતાનો વિસ્તાર છોડી અન્ય શાળાઓમાં જવું પડે છે. એટલે ક્યાંક તેમના જે વિસ્તારથી અલગ દૂર જવું પડતું હોવાને લીધે તેમને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત એ છે કે 12 શાળાઓના ખાતમુહૂર્ત થયા, તે પૈકી ફક્ત 2 જ જેવી શાળાઓ છે કે જેમના બાંધકામ શરૂ થયા છે. બાકી અન્ય જે શાળાઓ છે તેમાં હજુ બાંધકામ શરૂ નથી થયા. 3 જ એવી શાળાઓ છે કે જ્યાં આજે ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને બાકીની જે શાળાઓ છે તેમાં પાલિકાએ જે મંજૂરી આપવાની હોય ડિમોલેશનની તે મંજૂરી નથી આપી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 6 મહિના અગાઉ આ બાબતે વડોદરા મહાનગરપાલિકાને એક પત્ર પણ લખવામાં આવ્યો હતો અને આ ડિમોલેશનની પ્રક્રિયા ઝડપી થાય અને તેને મંજૂરી મળે તે બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ 6 મહિનાનો સમય વીત્યો બાદ પણ હજુ સુધી જે મંજૂરી છે તે મળી નથી અને આ 12 શાળાઓ જે છે તેમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓને ફાયદો થવાનો હતો તેવી વાત જે છે તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી છે. મહત્વની વાત એ પણ છે કે હાલ જે આ 12 શાળાઓ બંધ છે, જેમને મંજૂરી મળી છે, નવું બાંધકામ થવાનું છે, પરંતુ તે બાંધકામ શરૂ નથી થયું. તેને લીધે જે વિદ્યાર્થીઓ આ શાળાઓમાં અગાઉ જે અભ્યાસ કરતા હતા તેમને અલગ અલગ શાળાઓમાં જવું પડી રહ્યું છે અને તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કુશાગ્ર. બિલકુલ દર્શન, માહિતી સાથે જોડા બદલ આપનો